મારું નામ એકતા પટેલ છે. કસુંબી ગરબા ક્લાસમાં હું છેલ્લા 3 મહિનાથી આવું છું. સો ફાર નવરાત્રી મારું ફેવરિટ ફેસ્ટિવલ છે અને નવરાત્રીના 9 દિવસ ગરબા રમીને મારું પેટ ભરાતું નથી, તો એટલા માટે જ કસુંબી ગરબા ક્લાસમાં આવે છે. અહીંયા મન ભરીને ગરબા રમવાની ઈચ્છા પણ પૂરી થઈ જાય છે. પ્લસ બ્રજ સર બહુ જ સરસ ગરબાના સ્ટેપ શીખવાડે છે અને ખાલી ગરબાના સ્ટેપ શીખવાડે એવું નથી, મેક શ્યોર કે તમે પરફેક્ટ ગરબાના સ્ટેપ શીખો. તો અહીંયા બહુ મજા આવે છે. એટમોસ્ફિયર પણ બહુ સરસ છે, હેલ્ધી અને સેફ એટમોસ્ફિયર છે અને બહુ બધા ફ્રેન્ડ્સ બની જાય છે, તો બહુ મજા આવે છે. તો ઓવરઓલ બહુ સારો એક્સપિરિયન્સ છે. કસુંબી ગરબા ક્લાસ બેસ્ટ એક્સપિરિયન્સ. મારું નામ છે પ્રણાલી શુક્લા અને નવરાત્રી દરેક ગુજરાતી માટે ખૂબ જ અગત્યનો તહેવાર છે, કેમ કે આ તહેવાર યુનિટી ઇન ડાયવર્સિટી નો સ્લોગન છે એ સાચો પાડે છે. કેમ કે એક ગરબાના સર્કલમાં ક્યારેય કોઈ જાડું પાતળું, ઊંચું નીચું કે કાળું ધોળું જોવામાં નથી આવતું. ફક્ત માતાજી માટેની હૃદયની ભાવના જોવામાં આવે છે અને આ તહેવાર હંમેશાથી મોજ કરાવતું આવ્યું છે. નચાવી ગવડાવીને હંમેશા મોજ જ કરાવશે. હું મે થી આવું છું, પહેલા દિવસથી ગરબા ક્લાસ ચાલુ થયો ત્યારથી આવું છું. કેમ છો ઝાલાવાડ? માય સેલ્ફ વ્રજ રાજપૂત, ફાઉન્ડર ઓફ કસુંબી ગરબા ક્લાસીસ. હું છેલ્લા 2 વર્ષથી ગરબા ક્લાસ ચલાવી રહ્યો છું. મેં 5 મહિના પહેલાથી ગરબા ક્લાસ ચાલુ કર્યા હતા. મારી જોડે 10 સ્ટુડન્ટ હતા. હાલની તારીખમાં 150 થી પણ વધુ સ્ટુડન્ટ છે. હું બેઝિકથી સ્ટાર્ટ કરું છું. બેઝિક મતલબ કે કોઈને નહીં આવડતા કે બેઝિક વાળા આવે છે કે અમને બિલકુલ ગરબા આવડતા જ નથી, હું એમને બેઝિકથી સ્ટાર્ટ કરાવું છું. જેમ કે 3 તાલી. નવરાત્રી ગરબાનો પહેલો જે સ્ટેપ છે એ 3 તાલી છે. હું એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરાવું છું. 3 તાલીથી સ્ટાર્ટ કરી અને હું એડવાન્સ સુધી લઈ જાઉં છું એ લોકોને. મારી જોડે હાલમાં અત્યારે 3 બેચ ચાલી રહી છે જે એડવાન્સમાં છે અને 2 બેઝિક બેચ છે.